નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ શહેરમાં જ્યોતિ ગ્રામ્ય સર્કલ પાસે નવનાળા પાસે નવે બનાવેલ રોડ 1 કરોડ અને 30 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ રોડ ઉપરની અવરજવર થતી નથી અને એ રોડ માત્ર ને માત્ર પાર્કિંગ માટે જાહેર કરવામાં આવે તો આમ જનતાને ઉપયોગી થાય અને શહેરમાં ટ્રાફિક જામનો મુદ્દો પણ ખત્મ થાય. વેપારી અને રાહદારી અને વાહન ચાલકોને બહુ જ મોટી રાહત મળી શકે છે. લિખિતન રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ વંજીભાઈ સોલંકી, મિથિલાનંદ બાપુ, ભરતભાઈ રાઠોડ, અમરભાઈ વાઘેલા, ઇમ્તિયાજભાઈ કુરેશી, ઝાકીરભાઈ સંઘી, અખિલભાઈ માકડ, સાજીદભાઈ બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે બોટાદ નગરપાલિકામાં એક અરજી આપી છે કે જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડની બાજુમાં 1.5 કરોડના ખર્ચે જ્યાં રોડ જોઈ રહ્યા છો એ બનાવવામાં આવ્યો છે, એનો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે અમારી માંગ છે બોટાદની બજારમાં જે 2 વ્હીલરો અને 4 વ્હીલરો મૂકી અને જે ટ્રાફિકનો માહોલ ઊભો થાય છે એટલે એ ટ્રાફિકનો માહોલ સોલ્વ થઈ જાય અને તમામ જે અહીંયા જે આનું પાર્કિંગ થાય જેથી કરી લોકોને પણ રાહત મળે અને આ જે 1.5 કરોડના ખર્ચે આ જે રોડ બન્યો છે એનો પણ સરસ રીતે ઉપયોગ થાય એની માંગ સાથે અમે આજે નગરપાલિકામાં એક અરજી આપવામાં આવી છે. જય ભીમ.